આગળ વાત કરીએ સુરતના વેસુમાં યુવક પર હુમલાનો મામલો સામે આવ્યો છે। સ્થાનિકે વેસુ પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો છે। આરોપીઓ વિરુદ્ધ સ્થાનિકોએ કડક કાર્યવાહીની માંગ કરી છે। એક આરોપીને છોડી દેવાયો હોવાનો પોલીસ પર આરોપ કર્યો છે। મોટી સંખ્યામાં લોકોએ પોલીસ મથક પર પહોંચીને હોબાળો મચાવ્યો છે। પોલીસે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો। સુલતાન નામનો વ્યક્તિ આંબેડકર નગરમાં કામ અર્થે આવ્યો હતો અને 6 જેટલા લોકો સુલતાનને મારવા માટે ત્યાં પહોંચ્યા હતા। સુલતાન મળી આવ્યો નહોતો ને અસામાજિક તત્વોએ ક્રિકેટ રમી રહેલા યુવકો પર હુમલો કર્યો। એક યુવકના છાતી અને પગના ભાગે ગંભીર ઘા ઝીકી દીધા હતા। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, જે સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો અને એક વ્યક્તિને મારવા માટે ગયા હતા, ત્યાં એ વ્યક્તિ ન મળ્યો અને બીજા બધાને માર પડી છે, તેને લઈને પોલીસ તરફથી શું કાર્યવાહી, શું વિગતો? જી દીક્ષિતા, જે રીતે વેસુના આંબેડકર નગરમાં જે રીતે 6 થી 7 લોકો ઘૂસી ગયા હતા અને ત્યારબાદ 3 યુવાનો પર જે રીતે જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારબાદ જે લોકો છે તે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો વેસુ પોલીસ મથકની બહાર આંબેડકર નગરના જે લોકો છે તે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જે વિરોધનું કારણ શું? કે મર્ડર કરેલો છે મારા છોકરાને, ચાકો 4 ઘાવ મારેલા છે, 4 બરાબર। અમને ન્યાય જોઈએ છે। મારો છોકરો આજે તો હજુ બી લોહીને બંધ નથી થતું સાહેબ એનું। અમને ખાલી ન્યાય જોઈએ છે કે નાબાલિગ હોય, મારો છોકરો બી નાબાલિગ છે। આ લોકો એને હાજર કરો। આરોપી મેન છે બાબુ, એને છોડી દીધું બધા એ લોકોને। અમને ખાલી નાબાલિગ જ છે બધા। છેલ્લા 4 વર્ષથી છે ને નાબાલિગ જ છે અને હજુ બી નાબાલિગ જ છે। હા, હજુ બી 4 એને એટલે 4 મર્ડર કરી મૂક્યા એને, બીજા ટર્મ અમરતા કર્યા। આંબેડકર નગર વેસુ હમણાં બી 3 કર્યા છે મર્ડર। અમારી માંગ છે એને સજા આપો। એક આરોપીને ભગાવી દીધા છે પૈસા ખવડાવીને પોલીસ વાળાએ। મારા જવાઈને બી પગને વાગેલું છે, ચૂરો મારેલો છે, એને સજા જોઈએ। એ છોકરો જે બાબુ અંશ ઉપાધ્યાય છે એ મેન આરોપી છે। પોલીસ વાળા કહે છે કે 17 વર્ષનો છે। 4 વર્ષ પહેલા એને મર્ડર કરેલું ઓલપાડમાં, ત્યારે બી 17 વર્ષનો છે। હમણાં બી પોલીસ વાળા એ જ કહે છે કે 17 વર્ષનો છે। એને અહીંયા લાવો, એને ભગાવ્યો કેમ પોલીસ વાળાએ? અમારી એ માંગ છે, એને અહીંયા લાવો, એનો રિમાન્ડ કાઢો, અહીંયા વરઘોડો કાઢો એનો, અને એને અહીંયા બોલાવો ને અહીંયા સજા આપો, ત્યારે અમને કઈ ખબર પડશે। કેમ કે જ્યારે બી એનો કઈ બી કરે ને પોલીસ વાળા એને પૈસા ખાઈને ભગાવી દે છે, તો પોલીસ વાળા કેમ કરે છે? અમારી એક જ માંગ છે કે એને બોલાવો, એની રેલી કાઢો। અમારી માંગ એક જ છે, મારીને અમે ન્યાય જોઈએ, ન્યાય અમે ન્યાય જોઈએ। આ લોકો નાબાલિગ કે ચાકુ મારવાનો ટાઈમ લોકો નાબાલિગ નહીં હોય, નાબાલિગ પૈસા ખાઈ લે અને એ લોકોને છોડી દે। બીજી વાર આવતો જિમ્મેદારી લેવાના છે એ લોકો, પોલીસ વાળા જિમ્મેદારી લેવાના છે એ લોકો। તો રાતના 3 સાડા 3 વાગે અજાણ્યા માણસ આવે છે, કોઈ ઓળખતું નથી ને એને અહીંયાથી લઈ જાય છે, બરાબર છે। અને કહે છે કે ભાઈ નાબાલિગ છે ને 3 વર્ષ પહેલાં બી એ નાબાલિગ જ હતો જે મર્ડર કરેલું છે, બરાબર છે। પહેલાં બી નાબાલિગ જ હતો 3 વર્ષ પહેલાં, ને હમણાં બી એ ભાઈને સામાન માર્યા છે, એને હોસ્પિટલમાં 4 લાખ 5 લાખ લાગી ગયા છે, પણ એ બી નાબાલિગ જ છે અંદર મારો ભાઈ, બરાબર છે। મારા ભાઈને સામાન મારેલો છે, ભાઈ બી નાબાલિગ જ, એને 5-6 લાખ રૂપિયા લાગી ગયેલા છે, પણ એનું લોહી બંધ નથી થતું, બરાબર છે। અમારી એક જ માંગણી છે, એને ન્યાય મળવું જોઈએ, એને બધા આરોપી એકાદે અહીંયા જમા થવા જોઈએ અને બધાને રેલી નીકળવી જોઈએ। આપે જે રીતે જોઈએ તે રીતે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે તમામ જે આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને તમામ જે લોકો છે તે લોકોને હાજર કરે અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે। હાલમાં જે રીતે આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક નાબાલિગને છોડી મૂકવામાં આવ્યો છે, તેની પણ ફરીથી અટકાયત કરે તેવી માંગ કરવામાં આવી છે। જી દીક્ષિતા, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો જે પ્રકારની ઘટના ઘટી છે તેને લઈને સ્થાનિકોમાં રોષ છે, ન્યાયની માંગ કરી રહ્યા છે તે લોકો।